સુરેન્દ્રનગરના કોઢની અંદર ખેડૂતોના ખેતરમાં જે વીજપોલ લગાવવામાં આવ્યા છે એનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। આજે જ્યારે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા જવાના હતા એ જ સમયે મોટો હોબાળો અને બબાલ થઈ છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ સુરેન્દ્રનગરના કોંઢનો જે આખો આ વિવાદ છે તે ચર્ચામાં આવી રહ્યો છે। કોંગ્રેસ નેતાઓ દ્વારા ઘણા સમયથી આ વસ્તુને લઈને જે આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે જ્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ત્યારે જ તે લોકોને કલેક્ટર કચેરીમાં ન જવા દેતા આખો આ હોબાળો થયો હતો। એટલું જ નહીં, ક્યાંક માત્ર 10 જ આગેવાનોને જવા દેતા ખેડૂતોની અંદર ભારે નારાજગી જોવા મળી છે। પોલીસ અને આગેવાનો છે લોકોની સામે ક્યાંક રકઝક પણ કરવામાં આવી હતી અને પોલીસે વચ્ચે પડીને આખો આ મામલો છે તેને ઠાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। પણ જે રીતે કોંગ્રેસના નેતાઓ અને જે ખેડૂતો છે લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને બાદ આખી જે આ બબાલ થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। जनता बीक लागे नहीं मेहनत न पड़े। अपने साइड में अमूल को भेजो। આટલી પોલીસની વચ્ચે 10 જણા તમને તમારા ઉપર અમે હાથ ઉતારી લઈએ તમને લાગે છે? અમે આ રીતે 10 જણાની તોડફોડ કરેલી, એસપી સાહેબ પોતે બેઠા હોય, 4 પીઆઈ હોય, કેટલાય પીએસઆઈ હોય, આપણું મોટું પોલીસનું ધાડું હોય, 10ની સામે 50 પોલીસ હોય, અને 10 જણા આવે તો તમને જાનનું જોખમ છે શું? આવી એક મિનિટ સાહેબ પ્લીઝ માફ કરજો, આ તો બહુ વધારે મોટી વિષય છે। આ તો ચર્ચાનો વિષય છે જ સાહેબ। વર્તન કરે છે તમારી પણ અમે લોકો આતંકવાદીઓ હોય છે। આજે સાહેબ ખેતરોની અંદર કોઈ કાયદાકીય અમે કહી શકીએ કાયદાકીય લેક્સ થયા છે, એના વગર આટલી પોલીસે આખું ગામને હેક કરી રહી છે। મારે બંગલાનો કબજો કરો, તમારા કલેક્ટર બંગલાનો રાખીએ છીએ મને રક્ષણ આપો, મારી રીતે આવશે પોલીસ મને પૈસે લાવો કે આધાર પુરાવો તો આપણે એના એવિડન્સ આપણે લીધા, એસેસમેન્ટ ઓર્ડર લીધો, કોઈ ચેક કર્યું। આપણે જમીનની કચપટી કરો પણ સાહેબ આજે અમે છેલ્લી વખત આપણે બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ, આપને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે 5-15 આવતા જે મહેનત થતા હોય
એનાથી કોઈ સાહેબ આપણું માન સન્માન, તમારી કોઈ ગરિમા કે તમને તમારું ઈગો એને હર્ટ ના થતું હોય. એમાં આપણે પ્રેક્ટિકલ થઈને રહેવું જોઈએ. સાહેબ આ શું સાહેબ આ પહેલી વાર તમે આવ્યા નથી? આના પહેલા બીજા બધા કલેક્ટરો આજ પહેલા કલેક્ટર સાહેબ હશે, એસપી સાહેબ હશે ને જિલ્લામાં. એ લોકો કાયદા વિરુદ્ધનું શું કામ કરતા એવું આપણે કહી ના શકીએ. પ્રેમથી કહેતા હતા આવો તમે બેસો, બેસવાની વ્યવસ્થા કરો. અમારી પબ્લિક છે, અમારી જનતા છે, આપણે બહાર નીકળો છે. અને આપણે સાહેબ કોઈ ભગવાનની મહેરબાનીથી આપ આઈએસ છો, કલેક્ટર પહોંચી ગયા છો, જિલ્લાના રાજા છો આપ બંને, તો રાજા જેવું વર્તન કરો ને સાહેબ. સરમુખ અત્યાર જેવું વર્તન શા માટે કરો? ડિક્ટેટર થઈ ગયા હોય આપણે એવું વર્તન શા માટે? આજે it was like it was almost insulting. અને માફ માગો ભાઈ, માફ માગે. હા મારી ભાષા એટલે બહુ જ આપણાને મને કે માફ માગો ભાઈ, માફ માગો. મોબાઈલ પર સાયલેન્સ હે? અમે એવું કહીશું હવે I think let's not હા? જ્યાદા હવે એમાં હા, એ વાત બહુ સ્પષ્ટ છે અને બહુ પાણી clearly પીવડાવો ને, થોડું ગરમી અમારી- બહુ ચડી ગઈ, પોલીસે હેરાન હા, કરી કર્યા. હા. પાણી કંઈક હા, પીવડાવો, અમે પીવડાવો. અમને ધક્કામુક્કી કરવું પડ્યું અહીંયા આમ તો બારું ભરે જવું પડ્યું. ટૂંકમાં બધા પોઝિટિવ થાય તો વિસ્તારમાં મજા આવે. આપણે શરૂ કરીએ વાત. મૂળ જે આખી વાત છે એટલે પાલભાઈ અમલિયા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના આંદોલનના મુદ્દે લડે છે. જયેશભાઈ ક્યાં છે? જયેશભાઈ નથી આવવા દીધા પોલીસે. જયેશભાઈ અમારા કિસાન કોંગ્રેસના મુખ્ય એક આપને વિનંતી છે, નીચેથી કયો ને પોલીસને. જયેશભાઈ પટેલ સુરતથી છે, સુરતથી છે અને એ અમારા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ છે. ગુજરાતના પ્રમુખ છે. ગુજરાતના પ્રમુખ છે. એક જયેશભાઈ પટેલને કોઈક લેવા માટે મોકલીએ પણ જયેશભાઈ પટેલ આપણામાંથી એકાદો જણો કુરબાની એક જણ આપો. સાથે આવે. એક જણો બહાર જતો રહો. એમનું નહીં માને, એમનું નહીં. ડિપાર્ટમેન્ટના કોઈને ફોટો વિડીયો વાળા હોય ને બહાર જતો. આમ તો સાહેબ છે ને લાઈવ સુપ્રીમ કોર્ટમાં છે ને સાહેબ કાયદો કાયદો તો એવું જ કે છે. એવું કહે છે કે ગેરકાનૂની કામ કાયદો તો એવું જ કે છે કે કોઈ શૂટિંગનો કોઈ એવો એક્ટ નથી કે તમે શૂટિંગ ના કરવા દો. અમે નથી કરવા, અમારે નથી જ કરવું તમને સાહેબ. તમારું કામ નથી અટકાવતા પણ એના લીધે વધારે થઈ જશે એવી વાત. હા, અમારે નથી કરવું. માણસ ચાલવાનું કોઈ નથી. એટલે પાછળ 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 સુરતથી કોઈ ના નથી. એકદમ એક જ અમારા માણસ જ નથી આવી છે. બીજા વધારે આવી ગયા તમારા ભાઈ આપણામાંથી એકાદો જણો જાઓ. રમેશભાઈ, તમે જાઓ બહાર. મયુરભાઈ, તમે જાઓ. શરૂઆત થોડી હું વાતને થોડું વધુ મૂકું છું કારણ કે હવે કાયદાની રીતે આપણે જે મોરબી કલેક્ટર સાથે કચ્છ કલેક્ટર સાથે અને આખા ગુજરાતમાં જમીનના કાયદાના બાબતમાં એવું કે જોવાનું એ રહેશે કે હવે આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે, કારણ કે એક તરફ કોંગ્રેસ છે એ લોકો દ્વારા ઘણા બધા મુદ્દાઓને લઈને માંગણીઓ કરવામાં આવી છે, ક્યાંક સીધા આક્ષેપ સરકાર ઉપર મૂકવામાં આવ્યા છે અને એક જ વાત કહેવામાં આવી છે કે આ સરકારનું હવે નવું સૂત્ર છે ખેડૂતોને હટાવો અને જે કંપની છે એ લોકોને બચાવો. પણ અત્યારે હાલ આ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. કલેક્ટર કચેરી છે ત્યાં જઈને આવેદનપત્ર છે આ સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે, પણ એની જ પહેલા આખો જે હોબાળો છે એ પણ સામે આવ્યો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.